સતત 4 પૂર આવ્યા પછી પણ રાજ્ય સરકાર અમારું બીજે ક્યાંય પુનર્વસન કરવા વિચારતી હોય એવી કોઈ વાત જ નથી. એટલે કેશ ડોલ આપીને છટકી જવાની વાત છે. ઉપરાંત જે રોગચાળો ફાટશે, શાળાઓની અંદર નકરો ગારો કાદવ કીચડ છે, દુનિયાની ગંદકી છે, પાણી હજી આવી રહ્યું છે, પાણી ઓસર્યા નથી. બનાસકાંઠા બહુ ચર્ચામાં છે. ચર્ચામાં એટલા માટે છે કેમ કે બનાસકાંઠાના 4 ગામની અંદર જે પૂર આવ્યું છે, પૂરના કારણે 100 કરતા વધારે ગામડાઓ એવા છે કે આજે ભયાનક પરિસ્થિતિમાં ત્યાંના લોકો જીવવા માટે મજબૂર બન્યા છે. જે વરસાદ આવ્યો 2 દિવસ, એ વરસાદના કારણે, અતિ ભારે વરસાદના કારણે અચાનક પૂર આવ્યું અને આ કોઈ પહેલી વારનું નથી. 2015, 2017 અને ત્યાર પછી અને ફરી પાછું આ વખતે 2025માં પણ પૂર આવ્યું. આ પરિસ્થિતિને કારણે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારના લોકો હજુ એ કમરસમા પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. નેતાઓ આવે છે એક પછી એક ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લે છે અને લોકોને આશા બંધાય છે કે અહીંયા કોઈક સમસ્યાનો ઉકેલ છે એ આવશે અને ઝડપથી આવશે. નેતાઓ આવે છે અને જાય છે, સમસ્યા ત્યાંની ત્યાં છે. બનાસકાંઠામાં એ પૂર, એ પરિસ્થિતિ આવી છે અને ઘણા બધા દિવસો થઈ ગયા પણ છતાંય હજુ લોકો એક તરફ ક્યાંક સાપના ડરથી, ક્યાંક પાણી ભરાયેલું છે, ક્યાંક પશુઓ તણાઈને આવ્યા છે, રોગચાળાનો ભય છે એક તરફ, અને આ બધાની વચ્ચે જીવવા માટે લોકો મજબૂર બન્યા છે. જો આટલા સમયથી, આટલા વર્ષોથી આની આ જ પરિસ્થિતિ સર્જાતી હોય તો કાયમી ઉકેલનો કોઈને કેમ વિચાર નથી આવતો, એ સૌથી મોટો સવાલ છે. બનાસકાંઠાની અંદર મુખ્યમંત્રીએ પણ મુલાકાત લીધી, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ મુલાકાત લીધી, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ મુલાકાત લીધી, કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ ત્યાં મુલાકાત કરી, વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પણ મુલાકાત માટે ગયા હતા. જો કે લોકોએ એમના પર આક્રમક રીતે વિરોધ નોંધાવ્યો એમની સામે. એક પછી એક નેતાઓ આવે છે, જાય છે, મુલાકાત લે છે. લોકોને જે આશા બંધાય છે એ ઠગારી નીવડે છે. લોકોને અપેક્ષા એ છે કે નેતાઓ આવે અને અમારી સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે, પણ એ પરિસ્થિતિ કે એ સુધારો હજુ સુધી થતો હોય એવું લાગી નથી રહ્યું. એવામાં બનાસકાંઠામાં પહોંચ્યા હતા વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી. વાવ, થરાદ, સુઈગામના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, પરિસ્થિતિનો તાગ એમણે પણ મેળવ્યો. એ સ્થિતિનો તાગ મેળવ્યા પછી એ શું કહી રહ્યા છે એ સાંભળો. સુઈગામ પંથકમાં 23 ઇંચ જેટલો વરસાદ 7 અને 8 તારીખે પડ્યો અને એના બાદ જે ભયંકર સ્થિતિનું નિર્માણ થયું, 1500-2000 જેટલા પશુ મરી ગયા. અને ગઈકાલે આટલા દિવસે મેં જયારે વિઝિટ કરી માડકા ગામની, સુઈગામ પ્રોપરની, ભાટવરની, તો દર ત્રીજા ઘરમાં પાણી છે, કાદવ કીચડ અને ગારો છે. તંત્ર દ્વારા કશું જ નથી થયું એવું નથી કહેવા માંગુ. માનનીય મુખ્યમંત્રીએ પણ વિઝિટ કરી, પણ માનનીય મુખ્યમંત્રીશ્રી અને કલેક્ટરશ્રીની વિઝિટ બાદ સ્થાનિક તંત્ર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, એસડીએમ, એમના લેવલે જે ગામોની વિઝિટ થવી જોઈએ, ગાંધીનગરથી જે સહાય આવવી જોઈએ, કેશડોલની રકમમાં વધારો થવો જોઈએ, રાશન પહોંચવું જોઈએ, રસોડું શરૂ થવું જોઈએ. અને 2015માં પૂર આવ્યું હતું જે ગામોમાં, એમાં 17માં આવ્યું, 19માં આવ્યું, 25માં આવ્યું. એટલે ત્યાંના લોકોનું એ કેવું છે કે સતત 4 પૂર આવ્યા પછી પણ રાજ્ય સરકાર અમારું બીજે ક્યાંય પુનર્વસન કરવા વિચારતી હોય એવી કોઈ વાત જ નથી. એટલે કેશ ડોલ આપીને છટકી જવાની વાત છે. ઉપરાંત જે રોગચાળો ફાટશે, શાળાઓની અંદર નકરો ગારો કાદવ કીચડ છે, દુનિયાની ગંદકી છે, પાણી હજી આવી રહ્યું છે, પાણી ઓસર્યા નથી. એક ગામના લોકો તો ત્યાં સુધી કહ્યું, ભાટવરમાં તમને ત્યાં સુધી કહ્યું કે 3 મહિના પછી તમે જિગ્નેશભાઈ આવજો. અમારા ગામમાં ભૂતકાળના અનુભવના પગલે કહીએ છીએ 100 દિવસ પાણી જતું નથી. તો આ 100 દિવસ અમારા બાળકોને ભણાવવા કઈ રીતે, અમારે રહેવું કઈ રીતે, અમારે રોગચાળાથી બચવું કઈ રીતે. આખી જે વિકરાળ પરિસ્થિતિ છે, આ વિકરાળ પરિસ્થિતિમાંથી લોકોને ઉગારવા માટેની જે ચિંતા ગાંધીનગરની હોવી જોઈએ એ નથી. કલેક્ટર તંત્ર ઉપર તમે છોડી દો તો કલેક્ટર તંત્ર જોડે પણ પર્યાપ્તની માત્રામાં એ સંસાધન હોતા નથી. એટલે ગાંધીનગરે તાત્કાલિક જે રિલીફ પેકેજ આપી મોટી ટીમોને દોડાવવી જોઈએ એ કશું જ નથી જોઈ રહ્યું. એ આપણા માટે બહુ શરમનો વિષય છે. એટલે હું માંગ કરું છું કે સળંગ 4 વખત જે લોકો પૂરનો ભોગ બન્યા છે એ બધા માટે લાંબા ગાળાની પણ વૈકલ્પિક વ્યવસ્થા વિચારવામાં આવે, રોગચાળો ન ફાટી નીકળે, પશુ જે મર્યા છે એનું પ્રોપર કોમ્પન્સેશન મળે, અને ખાસ કરીને ખેડૂતોને કંઈક વળતર મળશે. ખેત મજૂરોનું શું, ભાગ્યવાનું શું, એટલે રાજ્યની સરકારે આની પણ ચિંતા કરવી જોઈએ. તો જિગ્નેશ મેવાણીએ પણ તાત્કાલિક સહાયની માંગ કરી છે. ગ્રામ્ય વિસ્તારના એ લોકો કે જે કપરી પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છે એ લોકોને આ પરિસ્થિતિમાંથી રાહત મળે, એમને જે નુકસાન થયું છે, ખેડૂતોના ઊભા પાકને જે નુકસાન થયું છે એ લોકોને રાહત મળે, એના માટેની માંગ કરવામાં આવી છે. અપેક્ષા એ જ છે કે જે લોકોને નુકસાન થયું છે એનું તાત્કાલિક સર્વે કરી અને સરકાર તરફથી
તાત્કાલિક ધોરણે એની રાહત બચાવની કામગીરી જે છે એ કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે. આ ઘટના અને આ દ્રશ્યો પર તમારું શું કહેવું છે કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.